संगीत प्रेमियों માટે યાદગાર બની રહેલો ગાતે રહો મુસ્કરાતે રહો ઓર્કેસ્ટ્રા શો દ્વારા કવિતા ખુરાનાના સુરીલા અવાજે અમદાવાદને મંત્રમુગ્ધ કર્યો। અમદાવાદ શહેરના સંગીત પ્રેમીઓ માટે યાદગાર બની રહેલો ગાતે રહો મુસ્કરાતે રહો લાઈવ ઓર્કેસ્ટ્રા શો શહેરના પ્રખ્યાત દિનેશ હોલ ખાતે યોજાયેલા આ સંગીતમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત રસિકોએ હાજરી આપી હતી અને સમગ્ર વાતાવરણ સંગીતના સુરીલા સ્વરોથી ગુંજી ઉઠ્યું હતું। કે બીટ્સ એન્ડ એકોસ્ટિક્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમ લોકોને મનોરંજન સાથે સંગીતની અનોખી અનુભૂતિ કરાવી ગયું હતું। કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ જાણીતી ગાયિકા કવિતા ખુરાના રહ્યા હતા। તેમણે પોતાના મધુર અને સુરીલા અવાજમાં લોકપ્રિય ગીતોની રજૂઆત કરી હતી, જેને સાંભળીને ઉપસ્થિત સંગીત પ્રેમીઓ ભાવવિભોર બની ગયા હતા। સુપરહિટ અને યાદગાર ગીતોની સુંદર રજૂઆતથી સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। જૂના સોનેરી યુગના ગીતોએ ઉપસ્થિત લોકોને જૂની યાદોમાં ફરી લઈ ગયા હતા। યુવા ઉર્જા અને અનુભવી કલાકારોની રજૂઆતને લોકોએ ખૂબ પસંદ કરી હતી। દરેક કલાકારે પોતાની અનોખી શૈલીમાં ગીતોની રજૂઆત કરી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ રંગીન અને જીવંત બની ગયો હતો। ગુજરાતની જાણીતી રિકેન દાસ ઓર્કેસ્ટ્રા ટીમે પોતાના કુશળ સંગીતકારો સાથે લાઇવ મ્યુઝિકનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું। લાઇવ ઓર્કેસ્ટ્રાના મધુર સંગીત અને ગાયકોના સુરીલા અવાજના સંયોજનથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા। સંગીત પ્રેમીઓ માટે આ માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ એક યાદગાર સંગીતમય અનુભવ બની રહ્યો હતો। खुराना एक ग्रुप चलाती हूँ जिसका नाम है बीट्स एंड एकोस्टिक, और मैं 5 साल से गाना गा रही हूँ। और ये हम स्टूडियो लेवल तक पहले गा रहे थे, लेकिन अब मैंने इनिशिएटिव लिया है कि हम बड़े स्टेज पे आए, तो मैं अपने ग्रुप को लेकर बड़े स्टेज पे ये हम आज शो करने जा रहे हैं, जिसके गाने बहुत ही अच्छे हैं, सिंगर्स भी सब अच्छे हैं और आपको बहुत आनंद आएगा। मेरे साथ 16 लोग हैं, 16 लोग परफॉर्म करेंगे। डुएट एंड सोलो सब तरह के सॉन्ग होंगे और सबके पुराने से लेके 1960 से लेकर 2000 तक के सॉन्ग्स इसमें परफॉर्म किए जाएंगे। रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अमदावाद।